કૃપા કરો ને તમે જાનરાય વાલા, કૃપા કરો ને તમે જાનરાય.
સુખસાગર પંચ કમિટી દ્વારા 5051 રૂપિયો આ સૌરભ મંડપમાં દાન આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર પટેલ શ્રી દિલીપભાઈ, પ્રમુખ શ્રી છગનભાઈ તેમજ એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ વાળા અને સાથે આવેલ સુખસાગર વિસ્તારના તમામ સભ્યોનો સૌરભ મંડપ તરફથી અમે આભાર માની છીએ. સુખસાગર વિસ્તારના પટેલ શ્રી દિલીપભાઈ વાઘેલાનું મુમેન્ટ આપી અને સન્માન કરવામાં આવે છે. આભાર. આવનાર તારીખ 6/12 એટલે કે આવતા શનિવારે સ્લમકોટર વિસ્તારમાં રામદેવપીર મંદિરે સમગ્ર રાજકોટના સંતો મંતો અને ભાઈઓ બહેનોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ કે ભજન અને ભોજન સાથે જે
ઉપલેટાથી અમારી ટીમ દ્વારા વિસ્તારના પંચ પટેલ દ્વારા રામદેવ પીરની ધર્મની દોડ જે અમે લઈને આવ્યા છીએ એના 4 વર્ષ પૂરા થાય છે એટલે એમના મંડપની તારીખ પણ આપણા સમાજના ધર્મગુરુ રામ બાપુ, ચીમનાજી બાપુ, વિજય બાપુ દ્વારા સંતો મંતો દ્વારા આ મંડપની તારીખની જાહેરાત કરવાની છે એટલે અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને નોંધ લેવાની કે આવનાર શનિવારે સાંજે સ્લમ ક્વાર્ટર વિસ્તારની અંદર ભજન અને ભોજનનું આયોજન છે તો આપને અમારું ભાવભર્યું આમંત્રણ છે. સતગુરુ સાહેબ શ્રી કબીર સાહેબ સતનામ અને આપણા રામા ધણી જે રામા ચડો ને રેવતે ધરી હાથમાં તીર કે સમરતા એ સાબદા કે ધન ધન રામો પીર. આજ રોજ જે રામાધણીનો સવરા મંડપ અને બીજું 5 કન્યાઓ અને 5 મૂર્તિયાના અત્રે વિવાહ છે. આજનો દિવસ જાણે કે સોનાની અંદર એક મોટો હાર હોય અને એની અંદર હીરા માણેકને મોતી જડેલા હોય તો એ હારની કિંમત અને હારની શોભા વધે એવી રીતે સંતો મહાનુભાવો અને જે અત્રે આયોજકો છે એમણે સરસ મજાનું જે આયોજન કરેલ છે અને એમાં ગત ગંગા રામદેવજી મહારાજનો પાઠ ઉત્સવ, જપ, તપ, સત્સંગ, યજ્ઞ, ધર્મ, ધ્યાન, ભક્તિનો ભાવ આ બધાનો સમન્વય અને બીજું અત્રે થોડી વાર બાદ સંત વાણી કે જેને આપણે આત્મજ્ઞાન કહીએ એવા કબીરવાણી, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ કે જેણે આત્માનો અનુભવ કરી અને એના આત્માની અંદરથી જે ગંગા, જમના, ગોદાવરી સ્વરૂપ જે વાણી નીકળી છે એ વાણી પણ અત્રે મંડપ નીચેથી રેલાવવામાં આવશે અને એ સત્સંગની જે વાણી આત્મજ્ઞાન પરમ કૃપાળુ પરમાત્માના રસ્તામાં જવા માટે જે યોગ સંબંધી વાણી છે એ વાણીનું પણ અત્રે આયોજન જાણે કે નવરંગો આ રામાપીર બાપાનો સવરા મંડપ હોય એવું લાગે અને જે આયોજકો એમના માટે શું કહેવું, જેનો બાપ દાન કરે ને એનો દીકરો દાન કરે. ટીબી અને ડાયાબિટીસ ને બીપી જેવી રીતે વંશ પરંપરાગત છે એ રીતે ભક્તિ ભાવ આવું સરસ મજાનું આયોજન જે ન ધારેલું હોય એવું આયોજન
અને એવું આયોજન કરવું એ સામાન્ય મનુષ્યનું કામ નથી. પણ જેને પરમાત્મા રામાપીર બાપાનું, કારણ કે ભગવાન તો આપણા ભેગા જ છે, નિરાકાર છે, એવા રામાપીર બાપાનો જાણે કે આયોજકોને સાક્ષાત્કાર થઈ ચૂક્યો હોય એવું સરસ મજાનું આયોજન. અને એ આયોજનમાં સંતો, મહંતો, મહાનુભાવો, દાતાઓ અને સરસ મજાનું આ જે આયોજન છે ને એના માટે. અને બીજું એ કહેવાનું કે પાણીના 5, છાસના 6 અને અનાજના અનેક ટુકડી મારું નામ ઢોકળો અને જાત જાતના વ્યંજનો, 32 જાતના શાક ને 56 જાતના પકવાન. આવ કરે આદર કરે ભોજનમાં ભાજી ભલી, કે આણે મન અહંકાર તો કડવું ભોજન કિસનિયા. દુર્યોધનના જાત જાતના વ્યંજનો અને પકવાન છોડી પરમાત્માએ વિદુરની ભાજી ખાધી. એવું સરસ મજાનું સબરીમાં બોરા, કરમાબાઈનો ખીચડો, બગદાણાવાળા બાપુની રોટલી, આવું બધું આયોજકો જે ભોજન કરાવે. અને એ ભોજન આધિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય, રોગ જાય, જે પ્રસાદ લીધા પછી દુઃખ જાય અને રીધિ સીધી સંપત્તિ આવે. એક નામ લીધું હોય ને રામા ધણીનું તો પુનરતિ જન્મમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. એક દીકરી છે એ ગાય છે. દીકરીના 2 અવતાર, જન્મે ત્યારે પહેલો અવતાર, લગ્ન થાય ત્યારે બીજો અવતાર. બ્રાહ્મણના 2 અવતાર, જન્મે ત્યારે એક અવતાર અને જનોય આપે ત્યારે બીજો. બ્રહ્મ સંબંધ થાય એ બીજો અવતાર છે. એવી રીતે દીકરી છે એ વાલનો દરિયો. અને એક તમે વાવ ગળાવો અને એ વાવ જેટલા વર્ષ સુધી રહે એમાં જેટલા જીવાત્મા, પશુ, પંખી કે મનુષ્ય પાણી પીએ તો તમને એનું અનંત ગણું ફળ મળે. હજારો વાવ ગળાવો અને જે ફળ મળે ને એ દીકરીને એક કન્યાદાન આપ્યું હોય ને તો ફળ મળે. વધુ કેવું, કારણ કે તમે તો બધા ભજનિક છો, શાસ્ત્રના અંદર તમે પારંગત છો. વધુ કેવું નથી, પણ આ જે આયોજન છે ને એ આપણે મનની અંદર જ્યારે ધારણા કરી હોય ને, પણ એના કરતાં પરમાત્મામાં સાથ ને સહકાર આપણને આપ્યો હોય. રામાપીર બાપા અને કબીર સાહેબ, સદગુરુ, સતનામ એ આપણી સાથે છે ને તો જ આવું આયોજન થાય. વધુ કંઈ કહેવું નથી. સતનામ, સતગુરુ, સતગુરુ, સતગુરુ. અને અમારા ગુરુશ્રી, જેના મને કેટલાયના તો નામે પણ આવડતા નથી. સંત મિલે તો એક ફળ, તીર્થ કા ફલ એક હૈ. તીર્થ કરવા જાવ ને એક ફળ મળે. સંત મિલે તો ફલ 4. સંત મળી જાય તો 4 ગણું પુણ્ય, પણ સતગુરુ મળે તો અનેક ગણું પુણ્ય. સતગુરુ મળી જાય અને તમને સાહેબનો રસ્તો બતાવે, જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય એવું આયોજન. અને બધા સાહેબના અને ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, હોથી સાહેબ, જીવણ સાહેબ, મોરાર સાહેબ ભાણ કે તો ભટકીસમાં અંદર ઉતરી જા. ભાણ સાહેબે કીધું કે હજી વાતમાં ગોકુળ, મથુરા, વૃંદાવન કાંઈ નથી. અંદર જે તારો આત્મા છે ખોજતે ખોજતે ખુદ ખોજાવ. કબીર સાહેબે કીધું કે પરમાત્માનું એવું ભજન કરો કે ધ્યાન કરતાં કરતાં
તમને સમયનું, સ્થળનું, તમારા દેહનું ભાન ન રહે એવા આપણા આયોજકો છે. તન, મન, ધન રાત દિવસ જોયા વગર પોતાના સંસારને એક બાજુ મૂકી અને આવી ભક્તિ કરે અને આવું આયોજન કરે ને, તો મારી ડિક્શનરીમાં એ આયોજકો માટે વખાણ કરવાના કોઈ શબ્દ નથી. બલરામા પીરની, બલરામ બધા જે બોલો, જેમાં ઝાકર તો ઘરમાં આવે માકડ. જે બોલવામાં પાપ લાગે, અમે થેલી લઈને આવ્યા છીએ અને પાપ અમને આપી દેજો, અમે હાજી નદીમાં પધરાવી દેશું. પણ જે જોરથી બોલો, કારણ કે નામ એક લીધું હોય ને તો જન્મ મરણના પાપ જાય. બધાય બોલજો બોલો રામા પીરની. હજી જોરથી એવી જે બોલાવો કે જન્મ મરણના તમારા પાપ છે ને એ શરીરમાંથી નીકળી જાય, એવી જે બોલાવો હો. કબીર સાહેબની, સદગુરુ દેવની. અને બધા બે હાથ ઊંચા કરી દે એકવાર કે હે ભગવાન, અમારે કાંઈ જોતું નથી, અમને સંતોનો સંગ અને સદાયને માટે આવી સેવાનું કાર્ય આપજે. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. આપણા સંત શ્રી, આપણા ધર્મગુરુ શ્રી રામબાપુને વિનંતી કરી કે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. અને આ સૌરા મંડપમાં આપણા મંત્રી ગોવિંદભાઈ લઢેર તરફથી રૂપિયા 501 ફાળો આપવામાં આવે છે. આભાર ગોવિંદભાઈ. અને અમે જે ફંડ ફાળાની નોંધ કરે છે એ જરાક યાદ રાખે કે રૂખી રામદાસ સંપ્રદાય તરફથી 6000 રૂપિયો, સુખસાગર પંચ કમિટી તરફથી 5051, ખોડેલ આશ્રમ તરફથી 1100 રૂપિયા અને આપણા ગોવિંદભાઈ તરફથી 501 જે એની નોંધ કરી રાખીએ રૂપિયા અહીંયા આપણા પટેલ શ્રી ચેતનભાઈને જમા કરી આપ્યા છે. સર્વોદય પંચ કમિટી દ્વારા આપણા ગુરુશ્રી રામબાપુનું સન્માન કરવા જઈ રહ્યા છે. સાથે રાજકોટ શહેર વાલ્મીકી સમાજના પ્રમુખ મુકેશભાઈ સાથે જોડાઈ અભિષેકભાઈ ગોરી, ગૌતમભાઈ ચૌહાણ, કપિલભાઈ, રામભાઈ, રવિભાઈ, વિરાટભાઈ, ખાસ વેરાવળથી ઉપસ્થિત અમારા ભાઈ શ્રી અશ્વિનભાઈને પણ વિનંતી કરી પ્રશાંતભાઈ વાડા આવી જાઓ. યુવા આગેવાન અભિષેકભાઈ ગોરીનું પટેલ શ્રી ચેતનભાઈ દ્વારા મુવમેન્ટ આપી અને સન્માન કરવા જઈ રહ્યા છે. હું વિનંતી કરું ગૌતમભાઈ ચૌહાણ, રવિભાઈ વાઘેલા, રામભાઈ પરમાર, કપિલભાઈ વાઘેલા, પ્રશાંતભાઈ વાડા, વિરાટભાઈ વાઘેલા બધા આવી જાઓ, આવી જાઓ. પટેલ તમે વચમાં આવતા.
જે લોકોએ પ્રસાદી લઈ લીધી હોય એને વિનંતી કરી કે સ્ટેજના સામેના ભાગે આવી જાય એટલે આપણે સંતવાણીનો કાર્યક્રમ શરૂ કરી દઈએ. અને કલાકારોને વિનંતી કરી કે તમે આ ઉપર આવી જાઓ એટલે માણસો પણ સામે આવી જાય.